ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાના વેળાવદર ગામમાં આજે શાકોત્સવની દિવ્ય સભાની અંદર બિરાજમાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય વિક્રમ બાપુ, પૂજ્ય રાધે બાપુ, પૂજ્ય કેવલ્ય સ્વામી, કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, ઉપસ્થિત દરેક પૂજ્ય વંદનીય સંતો, શ્રીજી મહારાજના લાડીલા વાલા હરિભક્તો, આપણે પૂજ્ય લાલજી મહારાજના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. સમય ખૂબ જ થઈ ગયો છે, માટે મારે ટૂંકમાં વાત કરવી છે કે આજે વેળાવદર ગામની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજને આપણે વાજતે ગાજતે ગામની અંદર સરસ મજાની શોભાયાત્રાને એમાં ગાડાની અંદર સંતોને બેસાડ્યા અને એ ગાડાને પછી આ ગામના હરિભક્તોએ ભાવથી ખેંચ્યા અને વાજતે ગાજતે લાવ્યા. મને તો ગામની બજારમાં આવતો તો વેળાવદર નહોતું દેખાતું, ગોકળિયું ગામ લાગતું. તમારા બધાનો ભાવ જોઈને ખૂબ બધા રાજી થયા સંતો. અને આમ તો તમારા ગામમાંથી સંકલ્પ મહારાજને બળદ આપવાનો હતો અને સમયસર સંકલ્પ પૂરો ન થયો અને પછી રઘુવીરજી મહારાજને અર્પણ કર્યા અને મહારાજના ધામની અંદર એ અર્પણ થયા એવો આપણા સંપ્રદાયની અંદર ઇતિહાસ છે, ખૂબ જ બધાએ સાંભળ્યો છે. પણ તમે આજે જે સમર્પણ ભાવ કર્યો ને, આ બધી વાત બહુ ઝીણી છે પણ સમજ્યા જેવી છે. ગાડાને તમે ખેંચીને સંતોને બેસાડ્યા, ધર્મકુળને બેસાડ્યું, એમાં તમે તમારો જે ભાવ વ્યક્ત કર્યો છે ને એ બહુ મોટો ભાવ છે. એની પાછળનું તમારા બધાની હૃદયની જે ભાવના છે એ બધાના દિલને રાજી કરી દે એવી ભાવના છે. અને એવી ભાવના હૃદયની અંદર ઊભી થવી ને એ કઈ સામાન્ય બાબત નથી. એ જ્યારે આપણા હૃદયની અંદર ભગવાનની પરમ કૃપા થાય, કોઈ લાલજી મહારાજ જેવા મહાપુરુષની આપણા ઉપર અમી દ્રષ્ટિ વરસે, ત્યારે આવો સંકલ્પ થાય ને ત્યારે આવો સંકલ્પ સાકાર થાય. ને તો ગામની અંદર બધી અત્યારે ગાડા નવરા જ છે, પણ વેળાવદર વાળા ગામના લોકોએ, હરિભક્તોએ, યુવાનોએ સરસ મજાનો સંકલ્પ કરી ધર્મકુળને ગાડામાં પધરાવ્યું, સંતોને ગાડામાં પધરાવી અને પોતે જાતે ખેંચીને વાજતે ગાજતે ગામમાંથી લાવ્યા. એ દ્રશ્ય જોઈને ખૂબ આનંદ થયો. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને નો સમજાય તો સરસ મજાની દેવાનંદ સ્વામીએ કડી ગાઈ છે, અહીંયા ના ફૂટ્યા હરિસંગ હે તન કીધો, લખ 84 કેરો લગડો માથે તાણી લીધું રે, હૈયા ના ફૂટ્યા હરિસંગ હે તન કીધો. જો ભગવાન સંગે હેત ન થાય તો 184 નું લગડું ખાવું પડે પાછું ભાઈ. માટે તમને બધાએ ભાગ્યશાળી છો કે આવા ધર્મકુળની નિષ્ઠામાં રહીને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને સ્થાપવા માટે. અને વેળાવદર ગામની અંદર આજે ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આ ગોપીનાથજી મહારાજનું હાંડાનું ગામ છે. અહીં ખૂબ બધા સંતોએ સત્સંગની બધી મહિમાની વાત કરી છે. મારે એક જ ટૂંકી વાત કરીને પરમ પૂજ્ય લાલજી મહારાજના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. મહાભારતના યુદ્ધની અંદર અર્જુનની મહત્તા ખૂબ ગાવામાં આવી. પાંડવો પ્રત્યે ભગવાન કૃષ્ણનો ખૂબ પક્ષપાત જોવામાં આવ્યો, પણ સામે ભીષ્મ પિતામહ જેવા મહારથીઓ હતા અને એ પણ ભગવાનના પ્રિય હતા અને ભગવાનના ધામને પામ્યા. એમ આપણી સનાતન આપણા મહાભારતને બધા ગ્રંથો કહે છે. અને મહાભારતની અંદર ભીષ્મ પિતામહ તો એની ભીષ્મ પ્રતિજ્ઞા માટે આખા સનાતનના દરેક શાસ્ત્રો એમને ખૂબ બિરદાવે છે. જે વ્યક્તિત્વ એવું પ્રચંડ હતું કે જે સભાની અંદર બેઠા હોય એની આખી ક્રાંતિને ભીષ્મ પિતામહના નામથી છવાતી હોય. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આવા સમર્થ મહાપુરુષો બેઠા હતા, પણ એમાં કમી ક્યાં રહી ગઈ? શાસ્ત્રોની અંદર કોઈ પણ જગ્યાએ એમના માટે બીજી વાત નથી લખાતી. આવા મહાપુરુષ છતાંય ભગવાન કૃષ્ણ છે એ પાંડવો માટે જે પ્રેમ વર્ષો
એવો એમના માટે ન વર્ચ્યો. એમના અંતકાળે દર્શન દેવા માટે આવ્યા. ભીષ્મ પિતામહને તો ભગવાન કૃષ્ણને લેવા આવવું પડ્યું. પણ એમાં શું એવી ઉણપ રહી ગઈ કે જ્યારે અધર્મ થતો હતો, જ્યારે દ્રૌપદીજીના વસ્ત્રહરણ થતા હતા, ત્યારે આવા સમર્થ પુરુષો હતા એ પણ ન બોલ્યા. અને જેના કારણે આખું મહાભારતનું યુદ્ધ થયું. અને યુદ્ધનું પરિણામ આપણે સૌ જાણીએ છીએ. જીવનની અંદર આપણે ધર્મ નિયમ ગમે એટલા પાળીએ, એનાથી આ જગતની અંદર કદાચ આપણી વાહવા થશે, પણ ભગવાનનો પ્રેમ સ્વીકારવો હશે, ભગવાનને રાજી કરવા હશે, તો અર્જુન જેવી નિષ્ઠા જોશે. અર્જુને જેમ ભગવાન કૃષ્ણનો આશ્રય સ્વીકારી લીધો કે જેમ ભગવાન તમે કયો એ સાચું, બાકી બધું ખોટું, એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેને અક્ષરધામમાં જવું હશે, ભગવાન સ્વામિનારાયણનો રાજીપો પ્રાપ્ત કરવો હશે, એને ધર્મગુરુ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો આશ્રય સ્વીકારવો પડશે. એના વગર ભગવાનનો રાજીપો નથી મળવાનો. એની જેવો જેમ ભગવાન કૃષ્ણનો અર્જુનને રાજીપો પ્રાપ્ત થયો, એમ તમારે જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો હોય, આ ધર્મકુળનો રાજીપો પ્રાપ્ત કરવો હોય, તો આ જીવનની અંદર સમજી લેજો, નહીતર ભીષ્મ જેવા મહાન થવાશો, પણ ભગવાનની અંદર પ્રેમ જેવો થવો જોઈએ, ભગવાનને આપણા ઉપર જેવો રાજીપો પ્રાપ્ત થવો જોઈએ, એ રાજીપો પ્રાપ્ત નથી કરી શકવાના. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે વેળાવદર ગામ ખૂબ ભાગ્યશાળી છે અને લાલજી મહારાજ જેવા મહાપુરુષ મળ્યા છે. તમને બધાને અહીંયા હમણાં અમારે રાધે શાસ્ત્રીજીએ કીધું કે આ બધી લૌકિક વાતની અંદર, ભક્તિ માર્ગની અંદર તમને બધી દ્રષ્ટાંતો સિદ્ધાંતોથી વાત કરવી પડે. વેદાંતની વાત કરવા જઈએ તો અષ્ટાવક્ર ઋષિએ કીધું કે આ જગત તો સ્વપ્ન છે. હવે એ સ્વપ્નની વાત કરીએ તો તમે વાસ્તવિક એને સ્વીકારવાના જ નથી. માટે એ સ્વપ્ન સમજાવવા માટે આવા મહાપુરુષો આ પૃથ્વી ઉપર પધારતા હોય છે. લાલજી મહારાજને હું તમને અહીંયા છાતી ઠોકીને કહું કે આ સંપ્રદાયની અંદર કોઈ મારો તારો નથી. એ તો પ્રેમનો સાગરનો દરિયો છે. એ આપણા મોક્ષને કલ્યાણને માટે ચિંતા કરે છે. પણ આપણે એમની કૃપા દ્રષ્ટિને નહીં સમજી શકીએ તો આપણે દુઃખી થવાના છીએ. આપણે ભગવાનને રાજી કરવા છે કે આ જગતની અંદર કોઈ બીજાને રાજી કરવા છે? સત્સંગની અંદર આવ્યા છીએ તો ભગવાનને રાજી કરવા માટે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતો મુજબ આ સંપ્રદાયની અંદર કાર્ય કરશું તો જ ભગવાનનો રાજીપો પ્રાપ્ત થવાનો છે. અને છેલ્લી ને ટૂંકી વાત કરી દઉં કે જો ન સમજાય તો જગતની અંદર બહુ મોટું પસ્તાશો. વેળાવદર ગામના દરેક સત્સંગીઓ ખૂબ ભાગ્યશાળી છે, પણ આ મહાપુરુષને ઓળખી લેજો. સ્વામિનારાયણ ભગવાનના 9મા વારસદાર આપણા મોક્ષને કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છે. આપણે એને ઓળખીને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો મુજબ આ સંપ્રદાયની અંદર કામ કરશું તો એમાં આપણા સૌનું શ્રેય થવાનું છે. વેળાવદરના દરેક યુવાન મિત્રોને ખૂબ ખૂબ બિરદાવું છું. સરસ મજાનો શાકોત્સવ ઉત્સવ આખા સંપ્રદાયની અંદર અત્યારે વેળાવદર થઈ ગયો. તમારા બધાના ભાવ અને એમાંય આજે આ બધા શોભાયાત્રાના દ્રશ્યો જોઈને સમગ્ર સત્સંગ સમાજ તમારા ઉપર ખૂબ રાજી થવાનો છે. અંતની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અમારા વેળાવદર ગામ અને આજુબાજુના સત્સંગ સમાજ ઉપર ખૂબ અમી દ્રષ્ટિ વર્ષે. અહીંયા સંપ્રદાયના દરેક સત્સંગીઓમાં ખૂબ સંપ અને એકતા વધે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને સમજીને આપણે ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ. શબ્દો સાથે વિરમું છું. અસ્તુ જય સ્વામિનારાયણ.